આપ સૌને નમસ્કાર. મોહસિન અમારો વાલો વિદ્યાર્થી સેઠ પેટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણવા આવે, એકદમ તરવરાટવાળો યુવાન, એટલી બધી આતુરતાવાળો છોકરો, ને કંઈક લખે તો મને કહે કે મેમ જુઓ ને જરા, રિષભ સરને બતાવો ને જરા. અને એક સમય એવો આવ્યો કે તો જીટીએનમાં ઇન્ટરવ્યૂઝ પણ લેવા માંડ્યા. એટલે એનો ફોન આવ્યો મારા પર, મને કહે છે મેમ રિષભ સરની પેલું રદીફ છે ને, મારે તમને મળવું છે, એ લઉં હું ઇન્ટરવ્યૂ લેવા માટે. મેં કીધું તારે પૂછવાનું હોય બેટા. અને એણે એનું કામ સરસ રીતે પૂરું પાડ્યું. પૂરું તો ના કહેવાય, એ મૂકીને ગયો છે આપણા બધા માટે જવાબદારી, અને આપણે પણ બધા એ કામ કરીશું જ કરીશું. એક એની રચનાની તરજ બનાવવાની કોશિશ કરી છે, આપને સંભળાવું છું. એ પેન ક્યાં ગઈ, ક્યાં પાટી જતી રહી છે. એ પેન ક્યાં ગઈ, ક્યાં પાટી જતી રહી છે.